મારી ગ્રાન્ડ બ્રાન્ડ આવે એટલે કોક કરીએ ગામમાં સુધારો. હા એ બરોબર છે. બરોબર ને? સરપંચ સાહેબ તો ઘેર લાગે. એ આવ્યો મેસેજ. આવો. જય માતાજી સરપંચ. જય માતાજી. ચોટો આઈ ગયા આવો. સરપંચ બન્યા નહીં તપતે નહીં. સરપંચ એવું નહીં, એક સમસ્યા લઈને આવ્યો. કેવી? સરપંચ સાહેબ સમસ્યા લઈને આવ્યો તો 2 વર્ષ મારો પડ્યો ને તો બેરું બટાકા જ ખવડાવ, બીજું શાક ખાવાની મારી ઈચ્છા ના થાય તો થાય ને. તો નહીં જ બનાવતો. તે તો કેવું પર એમાં હું કરું? અરે કઈ કંટાળ્યો, કોઈક સમસ્યાનો કોઈક નિકાલ લાવો તમે યાર. હું સરપંચ છું લ્યા, એટલે ગામનો સુધારો કરવા સરપંચ બન્યો. પણ સરપંચ બનાયા મેં. તારા ઘેર જો પોણી ના સમસ્યા હા મારી વાત, તારા ઘેર પોણી ના આવતું હોય, તારા ઘેર નળિયો પતરો નાખવો હોય તો તું મને કે ભત્રીજો સમજીને કોક કહી આલું, પણ તું તો કે બટાકાને શેક બનાવો. તાર બૈરાને કેવા હું આવું? ઘરનો નરિયો બરનો પગનો તળિયો બધું રેડી છે તમારા પ્રતાપમાં, પણ આટલી સમસ્યા મારી દૂર કરો. એટલે બટાકા ફૂલીવાળા જ બનાવે એમ? ખાલી બટાકા જ બનાવો, ફુલાવર હોય તો મજા આવે. એવું હોય? હા પણ તારા વેતા જોઈને એવું ને એવું તને ખવડાવે. અરે પણ નહીં સમજતું, બહુ સમજાવ્યું એટલે તમારી જોડે આવ્યો. સવારમાં આવ્યો તો તમે ઘેર નતા, અત્યારે તમને જોયા એટલે આવી ગયો. હાર જાહેર હું એ તો કહું છું ડેટતો જતો કહી દઉં જા. હા તું કહેજો. હા ફાઇનલ કહી દઉં જા. બોલો એનો વેતો કેવો હ? દાઢી બાઢી તાન પછી આ બૈરો હું ખવડાવ? બટાકા જ ખવડાવે ને. તાન આમાં હું આ ગામનો છોકરાને મારે સુધારવા પડશે પેલા. ના ના હા બોલો મનુજી, આ છોકરો શું કહેવાનું? આ છોકરો શું કહેવાનું? આ ગામનો છોકરાને ઠપકો દેવાનો. તાન સરપંચ સાહેબ એ આવો મથુરજી, જય માતાજી. આવો બેહો 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 બેહો. ચોટો બેહો નહીં તો બેહો તો સર નહીં એટલો તો રેડોટ કરીએ છીએ. આ ટોલું બોલું કરાવ્યું છે ને? બોલું તો કરાવવું પડે ને. આ બાલ છે ને મારું ખોટું થઈ ગયું હતું. એવું હતું? એવું ના ના સારું કર્યું. ટોલ કરાવી દીધું. તે કોમથી આવ્યા હતા કે ખાલી? કોમ તો જબરું હોય. હું એવો કંટાળ્યો ને તે કંટાળી ગયો થઈ ગયો. તેઓ મારું વાર હું બાઇક લઈને જાઉં ને તે ચાલ ઉતરી જ જાય હા તે હું હેઠતું જ નહીં. હા. એ કોક કરો. અને હું શું કરું? ગેરેજ વાળા જોડે લઈ જવું પડે. અલે પણ હું ગેરેજ વાળો છું? અલે એટલે હું સરપંચ છું રે, ગેરેજ વાળો નહીં. અરે પણ સાહેબ હું આમ હેઠતું જ નહીં. બાઇક ઘર જઈને આમ બેહું ને પાછું ઉતરી જાય. તે નવું લઈ આવું તને? તે નવ લઈ આલો થાવ તૈયારું. અને પૈસા આલ દે, હું તો નવું લઈ આવું. સરપંચ તમે નહીં આ સરપંચ છું, ગામનો સરપંચ છું, તાર ઘરનો થોડો સરપંચ છું એકલો. પણ પૈસા તમે આલો તો લાવો ને. પૈસા હે આલું હું તો પછી બાઇક કેમ હું આવું? એટલે એ તો તારા જો તારા ફરવું એટલે લાવવું પડે. આ તે પણ તમે બાઇક ના લઈ આલો કોઈ મને ચેનનું કરી આલો. ચેન નખાને ચેનનું ઉતરી જાય એનું હરખું કરી આલો. જાય તો હું કરી દઉં. જા હેઠ જા ચાન આવું જા, એ તો હું આવું તાર ઘેર જા. અત્યારે આવશો? હવે આવું જા, હાલ છો ને? આવું ખાઈને આવું જા. ના ના ચેનું બેનું નખાય કહું છું. સરપંચ ગામનો સુધારો કરો, તમારા ઘરના કોમ કરવા થોડા કોઈ સરપંચ બન્યા છે. હેઠ થજો, આમાં મારે ઝોકો લઈને આપવું પછી એમને. ના ના બેહો ના કે મારતા લોહી પી જાય હેરે ઘેર આવી. હા હું જવું આવું આમ ખેતરમાં ઓટો મારતા આવું. ઘેર આવે કહેજો કે કોઈ ઘેર નહીં. હા બાજરી શિખર છે ને એલા બાજરી એલા બાટનારો જ નહીં કહી ગયો ભાઈ. કયો લે ઓ બાજરી કયો છે લે? સરપંચ હું છું. એટલે આ રોમજી તું કરું? અરે આ ડબલું લઈને કરું? અને આ ડબલું જવા ગયો હતો. એટલે દિવસ મારી બાજરી જ મળી તને? હું તમારા ઘેર જ આવતો હતો. શું લેવા? હજુ જ્યો નહીં, જવાનું હતું. ના જતો નહીં, હું આખો જા. હું તમારા ઘેર આવતો હતો. હા શું આ લેવા? વાત સોહે આવો, તાપ બહુ પડ્યો. હજુ જ્યો નહીં હું, હા બાકી છે. તારા પાણી તો અડધું હો. એટલે બાકી છે, ઢોરાઈ ગયું મેં. હું હા. કહેતો હતો હા મારે એક સમસ્યા બે કેવી છે સમસ્યા કે? મારે યાર આ પેલા મથુરિયાની જમીન હતી ને હા એ વેચી મારી મથુરિયાએ. તો એની વાત તો વેચી જ મારે ને. ભાઈ આપણે એનો વધો નહીં મને. કાંઈ. પેલા રમતુની જમીન હતી ને હા. એ વેચી મારી. પણ એની હોય તો વેચી જ મારે ને. તું અને તારી વેચી માર. પણ હું વેચી મારી. હા પણ પાર્ટીએ વંધા કરી દીધા હા કે મારે ડબલું જવા આમાં તો જવાનું. મથુરિયા નામને રમતું નામ થતું તો તે વેચાઈ જાય, જમીનનો વંધા થઈ જાય. આમાં મારે ડબલું જવા તો જવાનું. એ તો અમે તારે જોવાનું છો જવાનું. તે ના હોય તો તમારે કેટલી જમીન હમ માર તો સબ હજી બહુ છે. તો આમ કેટલી હમ માર તો સબ 32 વીઘા. તે ના હોય તો મને 10 ફૂટ જગ્યા આલો, મારે ડબલું જવા તો જવાનું. માર તો અત્યારે વાવેતર કરેલું બધું. પણ એમને મારે આમાં ડબલું જવા તો જવાનું. મારે તો જમીન છે નહીં, અમે ગો મારો બધી જમીનો વેચી મારી. તાર ઘેર આપું છું નહીં? નહીં યાર મારે ડબલું જવાનો લોચો થાય. ના હોય તો હારીએ સગવડ કરી આલો ને ડબલું જવાની.
આમાં જો પેલો ઘેર આવ્યો ને પેલો ગોગો તે શું કે ખબર કે મારે બૈરી બટાકાનું શાક બનાય કરે તો તમે ઘેર આવીને કહી દો એટલે હું સરપંચ ના દા ખબર ને હું પેલો મથુરિયો આવ્યો કે મારા બાઇકની ચેન તૂટી જઈ તે હેઠતી નહીં એટલે મારે બધું નાખેલવાનું એક મારે ગોમ સુધારો કરવાનો તેમાં મારું કોક કરો ને હેડન તે ઘેર એક બાથરૂમ જો એક છે ને સંડાસ એમની લોક મારેલું પડ્યું હોય તે ના હોય તને ચાવી આલું મારા નોમો કરી તાર નોમો કરી દઉં પણ દાડામ 3 વખત જાઉં હું તો જો તું કહું છું સરપંચ સાહેબ વાત સાચી છે કે કોથરીમ ભરીને નાખી દેવાનું મોરી અમે કોથરીમ ભરીને નાખ્યું હતું ને તે મથુરિયાના ખેતરમાં મારતો ડોસી નેદવા જઈ હતી તે કોથરી છૂટી નાખી ને તે દિવસે તો હજી ને ઘેર લાવી કે લ્યો મથુર બાબાના ખેતરમાં કોક મળ્યું આ તો દિવસ મને તો પાણી ભર્યું આટલી તો લાલ લબરી ખાવા થાળીને કાઢ્યું તાર તો દિવસ એનું એ જતું ભાઈ ના તું મારે ખેતરમાં પેલું કરી દેજે હે ને લેડો અત્યારે તો જવા દે તમારા બાજરી હું જી આવું હો ના તે મારી બાજરી ના દે તું ના આમ પે બાજા ઈ તો પેલો લાકડી લઈને વાંધી માધ્યો એક કામ કર પેલા નિકુલિયા ખેતર જોયું મારા પણ ખરેખર મારા આ લોચો છે યાર આ જવાનો તાને તારા ટેવ ખોટી હે પતાનું કરું તઈ તેમ જવાની પેલા જમીન હતી ને એમાં મારે ડબલું તો જવાનું પેલા નિકુલિયા ખૂનો જોયો તું ઓહો ઈ જતો રે જા પણ એ બાપુ માધ્યો માં ના નંબર દે જા હા તે અત્યારે કદી જી આવો દે હા જા હે ને જા હા ગો બેસી દિયોર ઘેર પેલા લોહી પીતા હતા મુકો ખેતરમાં જઈને ફર્યા ઉતાનો આ તો માથે ફરેલો મળ્યો હોય અમે જવું તો હતા લાય આમ જવા જ દે સરપંચ બોલો. આમાં તો હકવાર જ નહીં કહ્યું. લે આ ચોઈ હોય બનજી અખવારો કયો આ તો સમજાણ ખેતરમાં ગયો તા પેલો રોમજી પોટારો મેં બાજરી બેસેલો વખવા હા એ નરું એવું ગંધાય તમે જુઓ તો બરાબર ત્યાં પછી એને થોડું ચર્ચા કરી અને જા હે ને આજનો દાર જીયા હું તો સગવડ કરી આલું કહું જા સરપંચ બની એટલે આવું જ થાય. અખવારો મારા મરી જવું હોય ને હા. એવું થાય એમ મરી જવું ને એવું થાય આ સરપંચ બની ગયા અખવારો. હક નહીં. એ, રોમ રોમ બોલો અમારે તમારી શું સમસ્યા હા તમારી સમસ્યા અમારી સમસ્યા તો બહુ મોટી છે. કેવી કયો હગુ બગુ વધારે તો સારું રે. હા હગુ હા વધારે તો સારું રે. તારું મોઢું જ નહીં પૈને જેવું ઓહ એટલો બધો ખરાબ નહીં સરપંચ કોઈ. તું ખરાબ જ છું આખા ગામને ખબર છે હા હું કામ કચીલાભાઈ નો માધ્યો નકોમો છે હું કોઈ નકમો નહીં. ઓહ ઓ હોય કેવા છે દાનવારી આ તો લોકો પેલા ચીલાભાઈ બાપડા પમદાર હજી મળ્યા મને એ મને કે સરપંચ તે કે કાળી પર છે તમારું મેં એવું કીધું ચીલાભાઈ હા. કે તમારો છોકરો માધ્ય એવું કે કાળી પર છે બરોબર. અમે ભાઈ તમારા છોકરાને ચોરી જોવો છે અમે ચોરી તો હતા તોય મળે કયો શું કેવું એવું ચોરી? કીધું મીઠું તાર પપ્પાને દોરી તો ના મળે પણ એ તો બહુ કાર્ય હતી એટલે આ બધું યાર આ બધું સરપંચ સરપંચ તમારું બહુ હે ને બહુ પહોંચેલી માં એટલે તમે ગોમ ગોમ નો એ આવો 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 જય ભગવાન, જય ભગવાન. ખુરશી બે ખુરશી હાલ માં દે. અને કે ચોક ખાલી આયા કે હા ખાલી આયા એમની એમ? આ બાજુ આ જતા કે લાઈન જવા દે આ બધા ભેગા થયા ના ના હારું હારું સરસ એના પછી હું આવ્યો પણ. પેલા બૂમપાન ને માધ્યા ચાલ્યા તા આવો. એ ચાલે ને આવજો. હાલ જ ચા મેલ્યો પાછું એવું છે? અમારે આયા કે સરપંચ માં હગું કરાવો સરપંચ કોઈ હગું કરાવતા હશે પણ સરપંચ તમારું ઓળખાણ હોય ને અરે ઓળખોણ હોય એ તો ગોમનું ગોખ કોમ કરી આલે હગું થોડું કરી આલે તમે પીધો ચા? હો પીધો ચા પીવો તમે કરવાનું કરો એ તો હશે તો કહેશું એ તો જિલ્લાભાઈ વાત કરું હજી હું હોવે. બોલો ચેતર બેતર કેમનું? સરપંચ સાહેબ હા રામ 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 મુઠામ ભુવન નહીં વશમ ભુવન નહીં કે રામ રામ અને પીને આવ્યો લાગે હું વાત કરું યાર તમારે હા ભાઈ ગોમાં દારૂ જ બંધ થઈ ગયો હા એ 3 કિલોમીટર હેડીને બીજા ગામ જવું પડે પીવા તે ચિયા ગમથી પીને આવ્યો બાજુના બાજુના ચીવું અરે નહીં તલાવડી વાળું વાહ કના ઘેર ગયો તો હવે એ તો હું ખબર હું તો પીવા માંડ્યું પીને લ્યો દેવુજી પેલું ખરો ને આ આમ દિલગી આવે ને દિલગી એ નતો ખાતો આ પેલા વડે પેલા છોકરા બે આવે ને આના બધાને ભેગા પછી રંગ ખાવાનું. વેચારી ગયો હા, હાલત બરોબર છે. સરપંચ સાહેબ હા બોલો હવે ગમે યાર બધા બંધ કર્યું ના તમે યાર ચાલુ કરો ને ગાળવાનું એટલે ના કરાય લે ચાલુ લ્યા પરવાને બધો બંધ કર્યું છે ને
અમે અને પછી યાર હું અને તમે સોડિયા ના હોય તો સોડિયા ના કહે ચાલી વાર હોય નહીં ભારો નકામાં જીવા છે નહીં કાંઈ. પણ હવે પીએ નહીં તો મર જાય ભાઈ તમને વાત કોણ હાલે એટલે નાવ પીવાનું ચાલુ કરો બનાવરાવો તો પણ બંધ કરું તો ઓટ આલે જેવો રહે નકર ઓટ આલે જેવો નહીં રહું બંધ કરે તો હાલ જ મર જાય હું વાત કરો હું મરી જાઉં હુઈ જા તું અરે આ તમારા ડોશીએ તો મને તો ડબલું જતા જતા કાઢી મેલ્યો કામ હું તો જઈને બેઠો ને હા. તે દાંતણ લઈને આવી તમારી ડોશી હા. તે મને તો નહવા રહ્યું પણ મી પરમિટ આલી ને તોય ખબર હોય જોઈને તો ખબર ય નહીં હોય તે તમે ના આવ્યો તો કહી દો અમારે ડોલ તો પડી હો તો કાન ઈકન પડી હો તે ડોલ પાણી લઈને ના આવે ડોલ પણ મેં પાણી ભરેલું હો અમારે ડોલ પાછી નહીં આલે કેમ? ના આલે અમે પતી ગયું તમારી ડોશી તો છે ડબલું એ જાય નહીં હા? બધું એને ખબર પડી જાય કે તું બે હવા જેવો હે બસ તમારે કહી દેવું પડે ને કરવું આમથી એટલી જમીન આલી હે ડબલું અરે કરવા. કે હું કહી દઉં જાહેર હાલ જ જવું હું હાલ એટલે જાહેર. ઈકન જ જવું હવ જાહેર હા તો તમે કહી દો હું ડબલું જાણ હા હું કહી દઉં જાહેર હું કીધું હા. બા હમણાં બેઠો શેઠો બેઠે ઓવે. રમતું હા એ રમતું હા હા તું હુઈ જા હેડ હુઈ જા બંધ તમે થોડું હા રે તો મંગાવો મંગાઈ હુઈ જા અને ગાળવાનું ચાલુ રાખજો જોવા દેવુંજી આ સરપંચ બન્યો ને ત્યારથી આ બધી કુટીઓ ચાલુ છે મારે ઘેર બે આવું તો ઘેર આખો દાડો આયા કરે શેતમ જવું તો શેતમ આયા કરે મારામાં ના આવે તો જીપવું જ નહીં પણ આવું તો ચાલે યાર તા કાંઈ? બધા. મારામાં મરી જ જવું આ તો કોઈ ધંધો છે મારામાં જીપવું જ નહીં હા તો ખારી જગ્યા ગળા પાવ ખાય ના, ના, એવું નહીં મરી જવું કરવાનું. મારે જીપવું જ નહીં હવે આ જો આ ઘેર આખો ખારું માણસ આવે ને સરકારી માણસ તો મારું આબરૂ જાય વાત કાંઈ? સાચી છે. મારે જીપવું જ નહીં એમાં હા આ દોરું લઈ જા દે તો ગળા પાવ ખાઈ હોય તો કોઈ ખબર ના પડે એવી એ સરપંચ સાહેબ હે હો અરે કેટલા નીકળ્યા અલે આ જો મારા ના લાયોમાં જીભું નહીં એટલે હું જઉં છું મરવા એટલે આત્મહત્યા કરવી ઓવા મારા અને મોઢા દોરી પાવ કેમ લાયા આ જો હારી જગ્યા જોઈ જો ગળા પાવ ખાઈ લઉં એવું છે ઓવા. તે એક ના હોય તે કામ કરો ને હા અહીં મારા અહીં ખાઓ ને અહીં સારું અને આ હું ટેકોય કરું તમને એટલે હું ખાઉં ઘરે આપો ગળા પાવ ખાઉં જો હું સરપંચ અમે છો- મરવા જ આવ્યો સરપંચ છો જો અમે ગામના મોણસ સરપંચનો ટેકો નહીં કરીએ મરવા તો બીજું કોણ કરશે સાચી વાત છે હા અરે આ મારો દિયર આ રોમજી હું ઉપરથી કોખા તો એમ કે અલે આવું ના કરાય સરપંચ ઓમ ને તેમ ઉપરથી બચાવ આ સરપંચ તો ઉપરથી આ સરપંચ શું કે સારે કે મારા જ ગળા પાવ અલ્યા હું સરપંચ ટેકો સાહેબ કરું. હેડો ને મુરત હારું લાવો હું દોરી બધેલું અરે તમારા ઉપરથી એવું કહેવાય કે સરપંચ સાહેબ તમારા ગળા પાવ ના ખવાય જો તમે એવું કીધું છે કે ગામમાં કોઈ પણ માણસને મદદ કરતું રહેવાનું તમે કીધું તું ને મદદ કરવી પડે ચૂંટણી આવી ઉવ્વ. ત્યાં તમે કીધું તું કે હું ગામમાં વિકાસ કરે અને બધાને મદદ કરે ને દરેક એકબીજાને મદદ કરજો બરોબર મુહૂર્ત સારું છે તાર અરે મારું દેવ મારી દે એમ મને લાગે આને લ્યો તમારું લાવો તો માથું હું જોઉં લે આને માથું લે માય નાખ લે 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 જો લે તમારો જીવ કેટલા ટાઈમમાં જાય છે એ તમને ખબર છે હા કેટલા ટાઈમમાં જશે મને શું ખબર સારું બરોબર એટલે તો હાચુકડું ખેંચી નાખે તમારે મરવું હોય તો મારે મદદ કરવી પડશે ને તમને મારે હા? મારું જ છે લે હેડો તમે એક કામ કરો ખુરશી ઉપર ઉભા રહ્યો હું ખેંચું એટલે તમારી જીભ બાઈને આવી જશે બરોબર લ્યો અને કોમ કર ન હોય તે ક્યાં હું ઊંચો થઈ જાય તો લે ના એમ તો ચોક ઊંચા ના થાવ તો ના તમારે અહીંયા નહીં બે હું એમાં મારે અહીંયા. તમારો આત્મા ભટકો હા ભટકો જા આત્મા આ ભટકો તમારી લાયો મરું છું હું આત્મા ભટકો તમે બેસજો હું ખેંચી લઉં તમને બેસજો. બરોબર? હા તમારો જો ઈ ફોન છે નહીં હોવે. લાવો ફોન લાવો ચાલે ફોન પાછો ઘેર આલ દેજે બરોબર મારે એકલાથી ના મરો તમે સબૂત તો જોવો ને કે સરપંચને મદદ કને કરી હતી રમતું એ રમતું બોલો અલ્યા ઓયા ને કોઈ મદદ સરપંચને જરૂર પડી આપણી હા હેડો હાર આવો ફટાફટ કોને આવું અહીં આપણે જોંબાને જાઓ તમારા જોંબર ઓહો લ્યો જો ફોન રાખો મને ઘેર આલ દે મારા ગળા પાવ ખાવાનું છે. સારું હેડો મદદ રમતું કરો મદદ ના કરે રમતું તમે હમણાં ફરજો ને તમારો જીવ નહીં જાય અમે હમણાં ઊભા રહીશું તો હમણાં ફરજો લે અરે તો આયો લે આપણા સરપંચને મરવું તે મદદ કરવાની છે લાવણ ખેતું આમનું જોવો તમે નકર તમે ને તમારો જીવ મારા મধ্যે ખેંચો જો તો સરપંચ પતી ગયા જો તો પીજે લે આ તો જો આપણે ગોમના થઈને મદદ કરવી પડે સરપંચ ના કરવી પડે નહીં ચાલો. ગારું બેન હવે ખેતરમાં નાહી દો અને એમની બહુને ફોન કરો કે સરપંચને અમે મારવા મદદ કરી છે
બસ શું કાઢ દો ઓમ નામ પર દે એટલે બોલું કોઈ દેખાય નહીં આ ઓળખાય નહીં. દોયરું દોયરું મેલવાની ના ઉપર ગણ થોડો પોડે ઓળખ ચોકી દઉં પોડા એટલે કોઈ ઓળખે નહીં. બસ સમજો તે હું કહું હા. આ એકી તો મહિને તમ મરવાનું હતું સરપંચને. અલ્યા એના બધા ગોમ વાળા બધી માગણીઓ કરતા હતા ને હા ગોમ વાળાએ કરી માગણી હા તે સરપંચ ના જાગી લાગણી હા તે એમને આ કાર્ય કર્યું બરોબર. તો મિત્રો ગામમાં કોઈ પણ વ્યક્તિ આવું પગલું ભરતું હોય તો એને રોકવું અને આવું કાર્ય ના કરવા દેવું. આ તો ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવ્યો હો. તો વિડીયોને માનો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ કરતા નહીં. કોમેન્ટમાં અવશ્ય લખો અને સરપંચને સપોર્ટ કરો પણ મરવામાં નહીં, પ્રગતિ કરવા. આ રમજી જેવો ટેકો ના કરતા પાછા. હા બરોબર. ઓવે. જય ચંચરમાં. જય ચંચરમાં. કે હા મારું ધડક હુઆ જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.